નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું સેજલ અને ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું છે ગુજરાતની અંદર, જેના કારણે ખેડૂતો પર એક ચિંતાનો માહોલ જે છે, ચિંતાના વાદળો છે એ છવાયા છે. આ વાદળો ખેડૂતોના ખેતર પર છવાવા જોઈતા હતા, પણ એવું થયું નથી. ચોમાસું નિષ્ક્રિય થયું છે. ક્યારે સક્રિય થશે અને કેટલા જિલ્લાઓની અંદર આગાહી છે એના વિશે વાત કરવી છે, પણ પહેલાં સ્ક્રીનમાંથી સમજી લઈએ કે આ સ્ક્રીન શું કહેવા માંગે છે, કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે. તો હવામાન વિભાગે આજે અમદાવાદ, જામનગર અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરી છે. આ વિડીયો જ્યારે અમે શૂટ કરી રહ્યા છીએ બપોરે 3-4 વાગ્યા આસપાસનો સમય છે અને આપ જોઈ રહ્યા છો કે અત્યારે ગુજરાતના બહુ જ મોટા વિસ્તારોની અંદર કોઈ વરસાદની આગાહી હોય એવું દેખાઈ નથી રહ્યું. વરસાદ જે છે આ બધા જ વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળો પર પડશે એવી આગાહી કરવામાં આવી છે. એક આગાહી હવામાન વિભાગની એ પણ આવી છે કે જો રાજસ્થાનની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે તો એની અસર ગુજરાતની અંદર થઈ શકે છે. અને શનિવારનો સમય છે, શનિવારના સમયે પણ કચ્છના અમુક વિસ્તારોની અંદર અને આ બાજુ દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, તાપી, નવસારી એ બાજુ અને અમરેલીની જૂનાગઢ, ભાવનગર એ તરફના વિસ્તારોની અંદર વરસાદ છે એ વરસશે એવી એ પ્રકારની આગાહી કરવામાં આવી છે. પણ જે ઓવરઓલ ચોમાસું જે આગળ વધવું જોઈએ એ ચોમાસું છે અત્યારે નિષ્ક્રિય થઈ ગયું છે. જે રીતે કેરળની અંદર ચોમાસું પહોંચ્યા પછી 3 દિવસ સુધી થંભી ગયું હતું અને ત્યાર પછી આગળ વધ્યું હતું. એક સાથે 3 રાજ્યોને કવર કર્યા હતા. મુંબઈ, મહારાષ્ટ્રની અંદર જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો એવા જ પ્રકારનું કંઈક અત્યારે સર્જાઈ રહ્યું છે. કારણ કે એનું કારણ એ છે કે આ જે અરબ સાગરનો જે વિસ્તાર છે ત્યાંથી પવનો અત્યારે ભેજવાળા નથી આવી રહ્યા. એ પવનો સૂકા પવનો આવી રહ્યા છે, જેના કારણે વરસાદની જે ગતિ મળવી જોઈએ, જે બળ મળવું જોઈએ એ નથી મળી રહ્યું. 30 થી 35 કિલોમીટરની ઝડપે અરબ સાગરનો આ જે વિસ્તાર છે ત્યાંથી જો પવનો ફૂંકાય અને એ પવનો જો ગુજરાતની અત્યારે તમે જોઈ રહ્યા છો, આ પવનો ફૂંકાઈ તો રહ્યા છે પણ એમાં ભેજનું પ્રમાણ બહુ જ ઓછું છે. એટલે ભેજ જ્યારે એના અંદર ભળશે ત્યારે ફરી 18 થી 20 તારીખ સુધીની અંદર ફરી ચોમાસું સક્રિય થાય એવી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોની આગાહી છે. એટલે 20 તારીખ પછી ફરીથી ચોમાસું આગળ વધશે. જે રીતે આપણે પેલી લાઈનોમાં જોતા હોય છે, 20 તારીખે ગુજરાતનો આટલો જે ભાગ છે, અડધા ગુજરાત સુધી ચોમાસું છે પહોંચી જશે એ પ્રકારની આગાહી કરવામાં આવી છે. અત્યારે અરબ સાગરની અંદરથી જે પવનો આવી રહ્યા છે એ પવનો ભેજવાળા પવનો નથી, એ સૂકા પવનો છે, જેના કારણે ગરમીનો બફારાનો અહેસાસ વધારે પ્રમાણમાં થઈ રહ્યો છે. એ પવનોની અંદર જ્યારે ભેજ ભળશે, જ્યારે પવનની ગતિ જે છે એ વધશે, 30 થી 35 કિલોમીટરની ઝડપે જો ભેજવાળા પવન ફૂંકાય તો વરસાદને છે એ બળ મળે છે, ગતિ મળે છે, વાદળો આગળ વધે છે. પણ અત્યારે એવા પ્રકારના કોઈ દ્રશ્યો આપણને દેખાઈ નથી રહ્યા. અને આ છેક 17 તારીખ સુધીની આપણે આગાહી જોઈ લઈએ તો ગુજરાતની અંદર 1-2 જિલ્લાઓને છોડીને બહુ જ એવી કોઈ આગાહી કરવામાં નથી આવી કે સમગ્ર ગુજરાતની અંદર ધોધમાર વરસાદ વરસશે. હવામાન વિભાગની આગાહી શું કરી છે એ પણ આપણે જોઈ લઈએ. તો હવામાન વિભાગની આગાહી છે અને આજના દિવસમાં કઈ જગ્યાઓ પર વરસાદ પડવાનો છે, સાથે આગામી 7 દિવસોની અંદર કયા કયા જિલ્લાઓની અંદર વરસાદી વાતાવરણ રહેવાનું છે એ પણ જોઈ લઈએ. તો આ ગઈકાલની આગાહી છે અને ગઈકાલમાં દાહોદ, છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાત અને આ તરફ સૌરાષ્ટ્રની અંદર આગાહી હતી, જેમાંથી અમુક વિસ્તારોની અંદર વરસાદ પડ્યો પણ હશે. આજના દિવસની આગાહી જ્યારે અમે શૂટ કરી રહ્યા છીએ ત્યારે આગાહી તમે જોઈ લો. મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, દક્ષિણ ગુજરાતની અંદર સુરત, તાપી, નવસારી, ડાંગ જે વિસ્તાર છે ત્યાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દમણ, દાદરા નગર હવેલીમાં પણ છે. સૌરાષ્ટ્રની અંદર આગાહી માત્ર ભાવનગર અને અમરેલી પૂરતી સીમિત છે. આ જે વિસ્તારો છે ગ્રીન કલરની અંદર, ત્યાં હવામાન વિભાગે છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરી છે. ધોધમાર વરસાદની આગાહી નથી. અને ખેડૂતો માટે ખાસ એવું કહેવાય કે 2 ઇંચ કરતાં વધારે વરસાદ જો પડે તો વાવણી લાયક વરસાદ છે એ થાય અને તો ખેડૂતો વાવણી કરી શકે. એટલે જે પહેલાં આગાહીઓ કરવામાં આવી હતી એ દિવસની આગાહીઓ હતી અને એમાં ખેડૂતોને કહેવામાં આવ્યું હતું કે હવે ચોમાસું શરૂ થઈ ગયું છે, પણ ફરી ચોમાસું થંભી ગયું છે. 20 તારીખ પછી વાવણી લાયક વરસાદ થઈ શકે એવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. જે રીતે ચોમાસાને જે અસર કરતા પરિબળો અત્યારે
દેખાઈ રહ્યા છે. એ પ્રમાણે વાત કરીએ 15 તારીખની આવતીકાલની, તો આવતીકાલ માટે છોટાઉદેપુરની અંદર વરસાદની આગાહી છૂટાછવાયા સ્થળોએ છે. સાથે નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી અને આ બાજુ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલીમાં આવતીકાલે છૂટાછવાયા સ્થળો પર વરસાદ વરસી શકે છે. આ સાથે મેઘગર્જનાની આગાહી પણ, એટલે કે વીજળી ના કડાકા થવાની આગાહી પણ છે. કયા જિલ્લાઓમાં છે એ પણ જાણીશું. 16 તારીખ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 તારીખમાં માત્ર ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી આ જે જિલ્લાઓ છે એના અંદર જ વરસાદની આગાહી છે. 4-5 જિલ્લાઓની અંદર. આ સિવાય વરસાદની આગાહી બહુ જ બધા વિસ્તારોની અંદર હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી નથી. હવે જાણીએ જે પછીના દિવસો છે 17 તારીખની, તો 17 તારીખ માટે હવામાન વિભાગે આગાહી કરી છે ગીર સોમનાથમાં અને વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીની અંદર પણ વરસાદની આગાહી છે. છૂટાછવાયા સ્થળોએ ત્યાં પણ વરસાદ પડી શકે છે. સાથે 18 તારીખ જુઓ તમે, જે રીતે અત્યારે વાદળો જે છે રોકાઈ ગયા છે. આપણે એ પણ જોઈશું જે હવામાન વિભાગની ઓફિશિયલ પ્રેસ નોટ આવે છે એમાં આપણે જે વાત કરતા હતા કે વાદળો છે ગુજરાત સુધી પહોંચ્યા છે અને હવે એ વાદળો ગુજરાત ઉપર પહોંચશે, ચોમાસાની શરૂઆત થશે, ધમાકેદાર એન્ટ્રી થશે. અને વલસાડ, દક્ષિણ ગુજરાતની અંદર એ પ્રમાણે વરસાદ પડ્યો પણ ખરા, પણ ફરી ચોમાસું છે એ નિષ્ક્રિય થઈ ગયું છે. એટલે હવે 20 તારીખ પછી ફરી વરસાદ ધમાકેદાર રીતે પડવાની આગાહી છે અને પછી સમગ્ર ગુજરાતની અંદર 30 જૂન સુધીમાં, આ વખતે 4 દિવસ વહેલું ચોમાસું ગુજરાતની અંદર પ્રવેશ્યું છે, તો 4 દિવસ વહેલું એટલે 25-24 તારીખ આસપાસ સુધીમાં ચોમાસું સમગ્ર ગુજરાતમાં ફરી વળશે એવી એક આગાહી પણ છે. વાત કરી લઈએ 18 તારીખની. 18 તારીખમાં ગીર સોમનાથ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીની અંદર છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી છે. 19 તારીખનું અનુમાન છેલ્લું હવામાન વિભાગે 19 તારીખ સુધીના અનુમાન આપ્યા છે અને એ અનુમાન પ્રમાણે અમરેલી, ગીર સોમનાથ, દક્ષિણ ગુજરાતમાં તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, દક્ષિણ ગુજરાતના 4-5 રાજ્યો અને સૌરાષ્ટ્રની અંદર 2 જિલ્લાઓ, દક્ષિણ ગુજરાતના 4 થી 5 જિલ્લાઓ, આ જે જિલ્લાઓ છે ત્યાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે હવામાન વિભાગે કયા સ્થળો પર મેઘગર્જનાની આગાહી કરી છે એ પણ જોઈ લઈએ. તો 14 તારીખની અંદર હવામાન વિભાગે અમરેલીની અંદર મેઘગર્જનાની આગાહી કરી છે. ભાવનગરની અંદર જે તમે યલો કલરમાં જે જિલ્લાઓ જોઈ રહ્યા છો એ જિલ્લાઓની અંદર મેઘગર્જનાની એટલે કે વીજળીના કડાકાની સાથે છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. મહીસાગરની અંદર, દાહોદની અંદર, છોટાઉદેપુરની અંદર, સુરતમાં, તાપીમાં, ડાંગમાં, નવસારીમાં, વલસાડમાં, દમણ, દાદરા અને નગર હવેલીમાં, અમરેલીમાં અને ભાવનગરમાં આ જે જિલ્લાઓ છે યલો કલરના, ત્યાં ગાજવીજ સાથે વરસાદ પડશે, છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડશે એ પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે આપણે ચોમાસા વિશે વાત કરી રહ્યા હતા કે ચોમાસું દક્ષિણ ગુજરાત અને આ વખતે સૌરાષ્ટ્રની એક સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બંને વિસ્તારોની અંદર અહીંયાથી છે ગુજરાતની અંદર પ્રવેશે એ પ્રકારની કંઈક આપણે વાતો કરી હતી. ત્યારે એ પ્રકારે ચોમાસું ગુજરાતની અંદર પ્રવેશ્યું. ત્યારે આપણે જે દ્રશ્યો જોયા હતા ત્યારે આ પ્રકારના મેપમાં આપણે જોતા હતા કે જે વાદળો આ બાજુ જે ઘાટા વાદળો છવાયા છે એવા જ કંઈક વાદળો અહીંયા સુધી છેક સુધી પહોંચેલા હતા. હવે અત્યારે જે અરબ સાગરમાંથી પવનો આવી રહ્યા છે, પવનો આવી તો રહ્યા છે પણ એ ભેજ વગરના પવનો છે. એટલે વરસાદને જે પ્રકારે બળ મળવું જોઈએ બળ નથી મળી રહ્યું અને એટલે ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યા પછી એ નિષ્ક્રિય થઈ ગયું છે અને એ ચોમાસું જે છે એ 20 તારીખ પછી ફરી સક્રિય થશે. તમે જોઈ શકો છો આ વિસ્તારોની અંદર વાદળો છે એ ખૂબ ઓછા દેખાઈ રહ્યા છે અને પવનની ગતિ અને પવનને જો બળ મળે તો જે વરસાદ છે એ લઈને આવતા હોય છે. એટલે અત્યારે એ પવનો નથી આવી રહ્યા. હા, રાજસ્થાનની અંદર જો ક્યાંય સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે તો એની અસર છે ગુજરાતમાં ચોક્કસથી થઈ શકે છે. અત્યાર પૂરતી હવામાન વિભાગે આગાહી કરી છે કે જો રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાય અથવા તો કોઈ પણ પ્રકારના હવામાનમાં ફેરફાર આવે છે તો એની અસર ગુજરાતના વિસ્તારોની અંદર થશે. આગામી સમયમાં એ જોવું રહેશે કે કયા વિસ્તારોની અંદર અસર થાય છે
હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતી ઓફિશિયલ પ્રેસ નોટ અને 7 દિવસનું એના અંદર ફોરકાસ્ટ એટલે હવામાનને લઈને 7 દિવસનું અનુમાન જે છે એ આપવામાં આવતું હોય છે. આ કયા વિસ્તારોની અંદર કેટલા પ્રમાણમાં વરસાદ છે દેશની અંદર એ મેપ દર્શાવે છે. સાથે મેક્સિમમ મિનિમમ ટેમ્પરેચર કેવું છે એ પણ મેપ દ્વારા હવામાન વિભાગે દર્શાવ્યું છે. આપણે ખાસ એ જોવું છે કે અત્યારે ચોમાસું કેટલે સુધી પહોંચ્યું છે. આ મેપ દ્વારા આપણે સમજતા હોઈએ છીએ કે આ ચોમાસું અત્યારે કેટલે સુધી પહોંચ્યું છે. આગાહી હતી હવામાન વિભાગની કે 15 તારીખે ચોમાસું ગુજરાતની અંદર પહોંચશે. 4 દિવસ વહેલું ચોમાસું છે એ ગુજરાતની અંદર પહોંચ્યું છે. એટલે તમે જોઈ રહ્યા છો ગુજરાતની અંદર ચોમાસું પહોંચી ગયું છે. અને આ જે વિસ્તારો છે ગુજરાતના દક્ષિણ ગુજરાત અને આ બાજુ સૌરાષ્ટ્ર આ વિસ્તારોની અંદર અત્યારે ચોમાસું પહોંચી ચૂક્યું છે અને ત્યાર પછી ચોમાસું અત્યારે થંભી ગયું છે. હવે આ બાજુથી અરબ સાગરમાંથી જે પવનો આવશે એ પવનો છે એ સમગ્ર ગુજરાતની અંદર વરસાદ લઈને આવશે. આગાહી છે 10 જૂન સુધીની મુંબઈની હતી, જ્યાં મુંબઈમાં ચોમાસું પહોંચી ગયું. જ્યારે કેરળની અંદર ચોમાસાએ પ્રવેશ કર્યો ત્યારે એવી આગાહી કરવામાં આવી હતી કે ત્યાર પછી આ બધા જ વિસ્તારોની અંદર આ રીતે કંઈક ચોમાસું જશે એટલે બાકીના જે રાજ્યો છે ત્યાં પણ અસર કરશે. પણ એવું થયું નહીં. ચોમાસું કેરળની અંદર પ્રવેશ્યું અને ત્યાર પછી રોકાઈ ગયું, થંભી ગયું અને ત્યાર પછી પૂર્વોત્તરના રાજ્યોની અંદર વરસાદ આવ્યો. આપણે એ પણ ચર્ચાઓ કરી હતી જ્યારે આપણે આ વિડીયો બનાવ્યો હતો. હવે 15 તારીખની અંદર આગાહી કરવામાં આવી હતી કે ગુજરાતની અંદર આ જે લાઈન તમે જોઈ રહ્યા છો 15 તારીખે ગુજરાતની અંદર ચોમાસું બેસી જશે. પણ 4 દિવસ વહેલું ચોમાસું બેસ્યું. હવે આગાહી કરવામાં આવી છે કે 20 તારીખ છે, 20 તારીખ સુધીમાં ચોમાસું છે ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર એટલે તમે જુઓ આજે છે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો, ઉત્તર ગુજરાતના વિસ્તારો અને આ તરફ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર ચોમાસું છે એ પહોંચી અને આ રીતે કંઈક ચોમાસું. પણ જે અત્યારની પરિસ્થિતિ છે એમાં 10થી 14 જૂનની આ જે બ્લુ કલરની લાઈન છે દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું પહોંચ્યું અને આજની તારીખ સુધીમાં ચોમાસું અહીંયા વિરામ પર છે, થંભી ગયું છે. હવે 3-4 દિવસ પછી ફરી ચોમાસું આગળ વધશે તો 25 તારીખ સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારો અને 30 જૂન સુધીમાં ઓવરઓલ આ જે ગુજરાતનો ભાગ છે એ બધી જ જગ્યાઓ પર ચોમાસું પહોંચી જશે. અત્યારે એ પ્રકારના પવનો જે છે એ નથી મળી રહ્યા, જેના કારણે ચોમાસું છે એ અત્યારે થંભેલું છે. છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને એ જિલ્લાઓ પણ મેં તમને કહ્યા કે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે. મોટાભાગે સૌરાષ્ટ્રના વિસ્તારો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી છે, વલસાડ છે, નવસારી છે, ડાંગ છે આ વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આજે અમદાવાદની અંદર પણ વરસાદની આગાહી છે. સવારે અને ગઈકાલે રાત્રે પણ અમદાવાદના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો હતો અને બાકી જે બધા વિસ્તારો છે અમદાવાદના ત્યાં બફારાનો ભારે ગરમીનો અનુભવ થયો હતો. ખાસ કરીને ખેડૂતો માટે હજુ સુધી કોઈ એવી આગાહી નથી કરવામાં આવી કે આગામી 2-3 દિવસની અંદર ફરી ચોમાસું ગતિમાન થઈ જશે. પણ હા સારા સમાચાર એ છે કે 20 તારીખ પછી ચોમાસું ફરી એકવાર સક્રિય થઈ જશે, જેના કારણે ખેડૂતો છે એ વાવણી કરી શકશે અને ત્યાર પછી વરસાદ પડશે, વાવણી લાયક વરસાદ પડશે. આ દરમિયાન અરબ સાગરની અંદર સર્ક્યુલેશન્સ પણ સર્જાતા રહેશે. એની પણ અમે તમને તમારા સુધી અપડેટ પહોંચાડતા રહીશું. ચોમાસું ક્યાં પહોંચ્યું છે, કેટલી સુધી પહોંચ્યું છે, કયા જિલ્લાઓ માટે કેવી આગાહી છે, એ તમામ અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું અને તમે અમારા સુધી પહોંચાડતા રહેજો એ માહિતી કે તમારા શહેરમાં કેટલો અને કેવો વરસાદ છે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.